ગુડ મોર્નિંગ. ચાલો હવે સાતત્ય અને વિકલનમાં આપણે આગળ વધીએ. છેલ્લા લેક્ચરે આપણે 1 થી 5 દાખલા જોઈ ગયા હતા સાતત્ય ઉપરના. બધા જ દાખલાઓ એક જ રીત પ્રકારના કહી શકાય. શું હતું તો ધારો કે સી એફના પ્રદેશમાં છે. ડી ઓફ એફ એટલે એફનો પ્રદેશ, ડોમેન ઓફ એફ. જો એક્સ બરાબર સી આગળ વિધેયનું લક્ષ એ સી આગળ વિધેય એફના મૂલ્ય બરાબર થતું હોય, એટલે કે એફ ઓફ સી બરાબર થતું હોય, બંને મૂલ્યો સમાન આવતા હોય તો એક્સ બરાબર સી આગળ વિધેય સતત છે એમ કહેવાય. બીજી રીતે આમેય કહેવાય, સી આગળ વિધેયનું લક્ષ એટલે શું તો સીની જમણી બાજુથી અને સીની ડાબી બાજુથી વિધેય એફના લક્ષ બે સમાન મળતા હોય તો એ સી આગળ લક્ષનું વિધેયનું લક્ષ એટલું જ મળે અને એ એફ ઓફ સી જેટલું થતું હોય તો પણ એક્સ બરાબર સી આગળ વિધેય સતત છે એમ કહેવાય. જનરલી આવી રીતે લેસ ધેન ને ગ્રેટર ધેન હોય. કોઈ કિંમત બેથી નાની કિંમત માટે વિધેય જુદું છે, બેથી મોટી કિંમત માટે વિધેય જુદું છે. આવી રીતે જ્યારે હોય લેસ ધેન ગ્રેટર ધેનવાળું ત્યારે આ પરિણામનો ઉપયોગ આપણા માટે વધારે સરળ થઈ જાય છે. તો ચાલો આપણે આ છઠ્ઠા દાખલાથી એવી રીતે મેળવવાનું છે કે વિધેય આપ્યું છે અસતત હોય તેવા બિંદુઓ શોધો. એટલે કે આ વિધેય ક્યાં કઈ કિંમત આગળ અસતત થાય છે. સૌપ્રથમ વિધેયનો પ્રદેશ નક્કી કરવાનો. વિધેયનો પ્રદેશ નક્કી થયા પછી એ પ્રદેશમાંથી કેટલીક કિંમત આગળ વિધેય અસતત થાય છે તે આપણે મેળવીશું. તો સૌપ્રથમ વિધેયનો પ્રદેશ એ બેથી નાની કિંમત માટે વિધેય વ્યાખ્યાયિત છે કે અવ્યાખ્યાયિત નહીં થાય. બેથી મોટી કિંમત માટે પણ વિધેય 2x-3 એવી રીતે વ્યાખ્યાયિત છે. એટલે કે વિધેય છે વિધેય એફ આરની તમામ કિંમતો પર વ્યાખ્યાયિત છે. એટલે કે આર પર વ્યાખ્યાયિત છે એમ કહેવાય. તેથી વિધેયનો પ્રદેશ એ આર છે. પ્રદેશમાંથી કોઈ એક કિંમત લઈએ. ધારો કે સી જનરલી બેમાંથી એક કિંમત લખતા હોય. ધારો કે એ બિલોંગ્સ ટુ આર છે. આર એટલે કે ડોમેન ઓફ એફ. હવે આપણે સૌપ્રથમ બેથી નાની કિંમત માટે વિધેય સતત છે કે અસતત એ જોઈ લઈએ. એટલે વિકલ્પ 1, જો એ છે એ બેથી નાના હોય તો જો વિધેયમાં એની કિંમત બેથી નાની લઈએ તો એક્સ ટેન્ડ્સ ટુ એ કેવા છે બેથી નાના. એટલે વિધેય આપણને આ લાગુ પડશે. એફએક્સ બરાબર 2x+3 સમજવાનું છે. આ વિકલ્પમાં આખામાં એ છે એ બેથી નાના છે તો પ્રદેશમાંથી અત્યારે એક છે, એક્સની જગ્યાએ આપણે એ લીધા છે. બેથી નાના છે એટલે વિધેય આખામાં આ ગણવાનું છે 2x+3. તો એક્સ ટેન્ડ્સ ટુ એ એફએક્સ એટલે 2x+3 મૂકીએ. સુરેખ વિધેય છે. આનું લક્ષ કેમ મળે તો એક્સની જગ્યાએ એ મૂકીએ. કોઈ પણ બહુપદી હોય એનું લક્ષ વિધેયમાં એ વિધેય હોય બહુપદી એમાં લિમિટ મૂકી દેવાની છે એટલે 2a+3 થયું. તથા એફ ઓફ એ કેટલા થાય છે તો એફ ઓફ એ બરાબર શું થાય છે તો એક્સની જગ્યાએ એ મૂકી દઈએ એટલે તો પણ 2a+3 થાય છે. તેથી બંને સમાન છે. એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ થાય છે. તેથી એક્સ બરાબર એ આગળ એફ સતત વિધેય છે. એક્સ બરાબર એ એટલે એ કેવા છે બેથી નાના. એટલે આમ જોઈએ તો એ લેસ ધેન 2 માટે એફ સતત વિધેય છે. આટલું બરાબર છે. ત્યાર પછી બીજો વિકલ્પ આવી જ રીતે લઈએ છીએ. હવે એ આપણે પૂછી નાખીએ છીએ. આની જરૂર તો પડશે જ પણ અત્યારે આપણે પૂછવું જ પડશે. વિકલ્પ 2, હવે 2 આગળ જોઈએ. એ બરાબર 2 માટે જો એ બરાબર 2 તો 2ની ડાબી બાજુ અને 2ની જમણી બાજુ એવા 2 લક્ષ મેળવવાના થશે. 2ની ડાબી બાજુથી વિધેયનું લક્ષ અને 2થી જમણી બાજુથી. શું કામે તો 2થી નાની કિંમત માટે પણ વિધેય જુદું છે, 2થી મોટી કિંમત માટે જુદું છે. જ્યારે પહેલો વિકલ્પ શું હતો એની કિંમત 2થી નાની હતી. 2થી નાની એટલે વિધેય ફિક્સ એક જ છે. તો 2થી મોટી કિંમત માટે છે. એટલે પહેલા વિકલ્પમાં એક જ આપણે વિધેય લીધું છે. આમાં બંને વિધેય આવશે.
તો એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ એટલે એક્સની કિંમત 2થી મોટી અને 2ને અનુલક્ષે એવી કિંમત છે. એટલે એફએક્સ બરાબર 2x - 3 લેશું. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ 2x - 3. આ વિધેયનું લક્ષ મેળવવું હોય તો બહુપદી કોઈ પણ હોય, લિમિટ મૂકો એવું લક્ષ મળશે. 2 - 3 એટલે કે 1 મળશે. આમાં પાછી વિધેયની કિંમત ફરીથી મૂકે. એક્સ ટેન્ડ્સ ટુ 2 - એક્સની કિંમત 2થી નાની છે. 2થી નાની છે તો એફએક્સ બરાબર 2x + 3. એમાં એક્સની જગ્યાએ 2 મૂકીએ તો આવું થશે 2 + 3 એટલે કે 4 ને 3 7. હવે f(2) મેળવવાની જરૂર નથી, 2 જુદા આવી ગયા છે. સતત ક્યારે કહેવાય? ત્રણેય સમાન હોય, 2ની જમણી બાજુ 2ની ડાબી બાજુ ને f(2) ત્રણેય સમાન હોય તો જ સતત. આ સિવાયના જે વિકલ્પો આવે તો વિધેય અસતત છે એમ કહેવાય. તો અહીં આ બંને સમાન નથી એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 પ્લસ f(x) નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 2 - f(x). તેથી x બરાબર 2 આગળ f સતત વિધેય નથી. ત્યાર પછી વિકલ્પ 3. વિકલ્પ 3માં હવે શું રહ્યું છે? x એ છે આપણે 2થી મોટા લઈએ છીએ, a ગ્રેટર ધેન 2. તો આની જેમ જ કંઈક ગણતરી કરવાની છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ a f(x) એ કેવા છે? 2થી મોટા છે. 2થી મોટા છે તો વિધેય કયું લેશું? 2થી મોટા એટલે વિધેય તરીકે હવે એ વિકલ્પમાં fxની જગ્યાએ 2x - 3 મૂકવાના છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ a 2x - 3. એક્સની જગ્યાએ a મૂકીએ તો 2a - 3 થયું. તથા f(a) મેળવીએ એ પણ 2a - 3 થશે. આ f(x) બરાબર 2x - 3 તો f(a) બરાબર 2a - 3. એ બંને સમાન છે એટલે કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ a f(x) ઇઝ ઇક્વલ ટુ f(a). તેથી a ગ્રેટર ધેન 2 માટે f સતત વિધેય છે. હવે 3 પરિણામો ભેગા કરીએ. પહેલું, બીજું અને ત્રીજું. પરિણામ 1, 2 અને 3 ઉપરથી શું કહી શકાય? જો 2થી નાની કિંમત આગળ વિધેય સતત છે, 2 આગળ અસતત નથી એટલે કે અસતત છે એમ કહેવાય. સતત વિધેય નથી એટલે કે f અસતત વિધેય છે. અંડરલાઇનને બદલે આમ પણ લખી નાખો, f અસતત વિધેય છે. અને ત્રીજું, a ગ્રેટર ધેન 2 માટે વિધેય સતત છે. તો ક્યાં અસતત છે? તેથી વિધેય f એ હવે જવાબ ફાઇનલ લખો. 1, 2 અને 3 પરથી x બરાબર 2 આગળ વિધેય f સતત નથી, અસતત છે. બીજું, ક્યાં સતત છે એમ પૂછ્યું હોય તો r - 2 પર વિધેય f સતત છે. r - 2 પર f સતત વિધેય છે. બરોબર છે. અને x બરાબર 2 આગળ f અસતત છે. આટલો આપણો જવાબ થયો. ઓકે, તો છેલ્લે એટલું લખી નાખજો. ચાલો એક એક્ઝામ્પલ સમજી લ્યો પછી મોઢે ગણો. તો આના પછીના હવે આપણે એ એક્ઝામ્પલ આવડી જશે. 7મો એક્ઝામ્પલ હવે લઈએ. જુદા જુદા વિકલ્પો આ જ રીતે ગણવાના છે આપણને. બીજો એક્ઝામ્પલ એના પછી 7મામાં fx બરાબર આપ્યું છે માનાંકમાં x + 3, x <= -3. પછી આપ્યું છે -2x, -3 થી 3 વચ્ચે x છે. અને 6x + 2, xની કિંમત 3 કે 3થી મોટી ત્યારે
એફ અસતત હોય એવા બિંદુઓ મેળવવા છે આપણે, બરોબર. તો સૌપ્રથમ આપણે માનાંકને દૂર કરી અને વિધેયને પાછું લખીએ. તો અહીં માનાંક દૂર કરવો છે તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3 હોય ત્યારે માનાંક x બરાબર -x થાય, કારણ કે xની કિંમત 0થી નાની હોય, માનાંક 0થી નાની હોય ત્યારે માનાંક x બરાબર -x. તો x એ -3થી નાના છે એટલે 0થી તો નાના જ કહેવાય, એટલે માનાંક x બરાબર -x. તેથી f ઓફ x બરાબર શું થશે? ફરીથી લખીએ તો માનાંક xની જગ્યાએ -x લખીએ એટલે 3 - x, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3, -2x, -3 લેસ ધેન x લેસ ધેન 3, 6x પ્લસ 2, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. આવું વિધેય મેળવ્યું. આ વિધેયનું માનાંક દૂર કરીને આવા એક સ્વરૂપે લખ્યું. હવે આપણે આગળ વધીએ. ધારો કે એ બિલોંગ્સ ટુ આર છે. આર એ શું છે? એફનો પ્રદેશ છે. એફ દરેક કિંમત આગળ વ્યાખ્યાયિત છે. -3થી નાની કિંમત માટે વ્યાખ્યાયિત છે, -3થી 3 વચ્ચે વ્યાખ્યાયિત છે, 3 કે 3થી મોટી કિંમત માટે વ્યાખ્યાયિત છે. એટલે કે એનો પ્રદેશ આર થાય છે. પ્રદેશમાંથી આપણે એક કિંમત ધાર્યું, થોડુંક લખાણ ઘટાડી નાખ્યું. અહીં વિકલ્પ એક જુદા જુદા બને છે. વિકલ્પ એક, સૌ પ્રથમ એક આવો વિકલ્પ લઈએ, એક પછી એક આમ જ હાલતા જશું. જો એક્સ લેસ ધેન એ આપણે આરમાંથી લીધો છે, એ -3થી નાના હોય તો આ વિકલ્પ માટે ગણીએ. -3થી નાના એટલે એફએક્સ બરાબર આ વિધેય તમારે હવે આખા વિકલ્પમાં લેવાનું છે. એફએક્સ બરાબર 3 - x. હવે મૂળ તો તમને ખબર જ છે, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ મેળવશું અને એફ ઓફ એ મેળવશું. એ બંને સમાન આવે તો વિધેય એ લેસ ધેન 3 માટે સતત વિધેય છે એમ કહેવાય. તો ચાલો એ કિંમત મૂકીએ. એફએક્સ એટલે 3 - x. સુરેખ વિધેય બહુપદી છે, બહુપદીમાં લિમિટ મૂકો એવું એનું લક્ષ થાય. એફ ઓફ એ માટે પણ એ જ થાય. એફએક્સ એટલે 3 - x, તો એફ ઓફ એ એટલે 3 - a થાય. તેથી બંને સમાન છે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એ. તેથી શું લખશું? એ લેસ ધેન -3 માટે એફ સતત વિધેય છે. પરિણામ 1. હવે આપણે -3 આગળ જોઈ લે. -3ની ડાબી અને જમણી બાજુ બે જુદા જુદા લક્ષ મેળવવા પડશે. -3થી નાના કિંમત માટે વિધેય જુદું વ્યાખ્યાયિત છે. -3થી x મોટા હોય ત્યારે પણ વિધેય જુદું છે. એટલે ત્યાં આપણે ડાબી અને જમણી બાજુ એવી રીતે વિકલ્પ 2 લઈએ. જો x બરાબર અથવા તો એ કિંમત કહીએ છીએ, એ બરાબર -3, તો 3ની ડાબી બાજુ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3 પ્લસ 3ની જમણી બાજુનું લક્ષ મેળવીએ. એક્સ ટેન્ડ્સ ટુ 3 - એફ ઓફ એક્સ મેળવીએ અને એફ ઓફ 3 મેળવીએ. ત્રણેય સરખા આવે તો જ સતત કહેશું, નહીંતર અસતત કહી દઈશું. હાલો -3 આગળ, એટલે એક્સની કિંમત 3થી મોટી, 3થી મોટી -3 છે એને બદલે, બરાબર. -3થી મોટી કિંમત એટલે એફએક્સ બરાબર -2x લખશું. અને ત્યાં એક્સની જગ્યાએ -3 મૂકી તો -2 × -3 એટલે 6 થયું. એક્સની કિંમત -3થી નાની ત્યારે એફએક્સ બરાબર 3 - x છે. તો એફએક્સની જગ્યાએ 3 - x મૂકીએ, એક્સની જગ્યાએ -3 મૂકીએ એટલે 6 મળ્યું. અને એફ ઓફ -3 તો આ જ થશે, 3 - -3 એટલે 6 થયું. ક્યાં -3 મૂકવાનું? જ્યાં ઇક્વલ ટુ હોય ત્યારે. આનો અર્થ એવો થાય એક્સ બરાબર -3 ત્યારે એફનું મૂલ્ય. એક્સ બરાબર -3 અહીંયા છે, અહીંયા નથી ઇક્વલ ટુ ક્યાંય. એટલે એક્સ બરાબર -3 ત્યારે એફનું મૂલ્ય 3 - -3 એટલે 6 મળ્યું છે. તેથી આવું લખી શકીએ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ -3 પ્લસ એફ એક્સ, એટલે કે -3ની જમણી બાજુનું લક્ષ, -3ની ડાબી બાજુનું લક્ષ અને -3 આગળ વિધેયનું મૂલ્ય ત્રણેય સમાન થયા. તેથી
એક્સ બરાબર -3 અથવા તો એ બરાબર -3 માટે એફ સતત વિધેય છે. આ બીજું પરિણામ. ત્રીજું, હવે 3 માટે લઈએ. 3થી -3થી 3ની વચ્ચે વિકલ્પ 3 -3થી 3 કિંમત માટે જો એ છે -3થી 3ની વચ્ચે હોય તો હવે એના માટે fx એટલે -2x સમજવાના છે. x ટેન્ડ્સ ટુ a f ઓફ x અને f ઓફ a મેળવીએ. -3થી 3 વચ્ચે વિધેય એક જ છે, એમાં ડાબી અને જમણી બાજુનું લક્ષ નહીં આવે, એમાં સીધું જ લક્ષ મેળવવાનું છે. -2x, એક્સની જગ્યાએ એ મૂકો તો -2a અને અહીંયા પણ -2a, તેથી બંને સમાન છે. તેથી કોણ બંને? આ બંને સમાન છે. આ વિધેય અહીંયા લખી નાખો, f ઓફ a અહીંયા લખી નાખો. તેથી x અથવા તો a બરાબર -3થી 3 સોરી, તેથી -3 લેસ દેન a લેસ દેન 3 માટે f સતત વિધેય છે. પરિણામ 3. હજી પરિણામ 2 બાકી છે. 3 આગળ વિધેયનું લક્ષ મેળવી, એ બરાબર 3 આગળ એટલે આની જેમ જ ડાબી અને જમણી બાજુની રીતથી, અને પછી 3થી મોટી કિંમત માટે. બીજું, હવે MCQ માટેની વાત કરીએ. ઓલો દાખલો હમણાં પૂરો કરીએ, પહેલાં MCQ માટે. સિમ્પલ છે, ત્રણેય સુરેખ વિધેય છે. એટલે -3થી નાના માટે સુરેખ વિધેય એ સતત છે. -3થી 3 વચ્ચે સુરેખ વિધેય સતત છે. 3થી મોટી કિંમત માટે સુરેખ વિધેય સતત છે. હવે -3 આમાં મૂકો, -3 બંનેમાં, તો આ મૂલ્ય સમાન આવી જાય, એટલે -3 આગળ એ સતત છે. 3 મૂકી દો આમાં, તો અહીંયા 3 મૂકો તો -6 આવે, ને અહીંયા 3 મૂકો તો -6 નહીં, બીજું કંઈ આવશે. 76, 18 ને 2, 20 આવશે. એટલે 3 આગળ સતત નહીં થાય. MCQની રીતે તો આ એક્ઝામ્પલ્સ બહુ સહેલા પડે છે. ત્રણેય સુરેખ વિધેય છે, એટલે -3થી નાના માટે સતત. ફરીથી એક વખત સમજાવું, એક્સની કિંમત -3થી નાની છે તો સુરેખ વિધેય એટલે સતત. -3થી 3 વચ્ચે સતત થાય, બરાબર? જે આ ગણવી. 3થી મોટી કિંમત માટે સુરેખ વિધેય છે, એ સતત. -3 આગળ જુઓ તો -3 આમાં મૂકો, -3 આમાં મૂકો, તો એ બંને મૂલ્ય સમાન આવે છે. -3 અહીં મૂકો તો 6 ને -3 એક્સની જગ્યાએ મૂકો તો પણ 6, એટલે એ -3 આગળ એ સતત છે. હવે 3 આમાં મૂકો તો -6 થાય, 3 અહીંયા મૂકો તો 20 થાય છે. એ બે સમાન નથી આવતા, એટલે 3 આગળ અસતત છે. બાકી બધે જ કિંમતો આગળ વિધેય સતત છે. MCQ માટે તો નક્કી કરવું બહુ ઇઝી છે. આના વિકલ્પો આવી રીતે આપ્યા હોય, -3 આગળ સતત છે, 3 આગળ સતત છે, -3 ને 3 આગળ અસતત છે, r પર અસતત છે, એવા જુદા જુદા વિકલ્પો આપેલા હોય છે. તો એમાંથી વિકલ્પ પસંદ કરવો બહુ ઇઝી રસ્તો છે આમાંથી. ચાલો, તો હજી આપણે 2 વિકલ્પો ગણવાના છે, તો પહેલાં એટલું લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ ગણીએ. ચાલો, હવે વિકલ્પ 4. હવે આપણે 3 આગળ લક્ષ મેળવવાનું છે, એટલે 3ની ડાબી અને 3ની જમણી બાજુના લક્ષ મેળવીએ. -3 ને બદલે 3 આગળ લક્ષ મેળવવાના છે. ચાલો, ગણિત નાખીએ. અત્યાર સુધી બધા સતત આવ્યા પરિણામ 1, 2, 3, 4. હવે વિકલ્પ 3 પછી ચોથો વિકલ્પ. ચોથા વિકલ્પમાં એ બરાબર, જો એ બરાબર -3 હોય તો 3ની નાની અને મોટી કિંમત માટે વિધેય જુદા જુદા છે, એટલે 3ની ડાબી અને 3ની જમણી બાજુના લક્ષ અને f(3) ત્રણેય મેળવશું. ત્રણેય સરખા આવે તો જ સતત કહેવાય. હાલો, એક્સની કિંમત 3થી મોટી, તો fx બરાબર 6x + 2 લખીએ, એટલે અહીંયા 6x + 2 લખીએ. એક્સની જગ્યાએ 3 મૂકીએ તો 6, 3 + 2, 76, 18 ને 2, 20 થશે. 3થી નાની કિંમત માટે
એક્સની કિંમત 3થી નાની, 3થી નાની એટલે વધારે નાની નહીં, 3ની નજીક હોય એવો આખો અર્થ. 3થી નાની પણ 3ને અનુલક્ષતી એટલે 3ની ખૂબ નજીક, એટલે વિધેય -2x થયો. -2x એમાં એક્સની જગ્યાએ -3 મૂકીએ, 3 મૂકીએ, 3 જ છે, -3 નથી, -6 થયા. બંને સમાન નથી, ત્રીજું મેળવવાની જરૂર નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ એફ ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઇનસ એફ ઓફ એક્સ. બરાબર છે. તેથી x બરાબર અથવા તો a બરાબર 3 આગળ f અસતત વિધેય છે. નંબર 4 અને વિકલ્પ 5 જે હમણાં ગણ્યું એમ 3થી મોટી કિંમત માટે. જો એ છે એ 3થી મોટા હોય તો એ એટલે લઈએ છીએ કે વ્યાપક રીતે ગણીએ છીએ. 3થી મોટી બધી કિંમતો માટે વિધેય ચેક કરીએ છીએ. આપણે બધી કિંમતો આગળ ચેક કરવાનું હોય છે, એમાંથી ક્યાં ક્યાં અસતત છે એ નક્કી કરીએ. 3થી મોટી કિંમત માટે વિધેય એક જ છે, 6x + 2 જ આખા વિકલ્પમાં મૂકવાનું છે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x એટલે શું મૂકવાનું છે આ વિકલ્પમાં? 6x + 2. લક્ષ કેમ મેળવાય? તો બહુપદી કોઈ પણ હોય, લિમિટ મૂકો એવું એનું લક્ષ મળે. એટલે 6a + 2 તથા f ઓફ a કેટલા મળે? તો એક્સની જગ્યાએ એમાં જ મૂકી દો એટલે 6a + 2 મળ્યા. તેથી બંને સમાન છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ a. તેથી a ગ્રેટર ધેન 3 માટે f સતત વિધેય છે. નંબર 5 હવે લખી નાખીએ પાંચેય વિકલ્પો પરથી અથવા તો પરિણામ 1, 2, 3, 4 અને 5 પરથી. શું કહી શકશું? તો a બરાબર 3 આગળ f અસતત વિધેય છે. ચલો ફાઇનલ જવાબ હું વિકલ્પ 1, 2, 3, 4 અને 5 પરથી a બરાબર 3 આગળ f અથવા એને બદલે x બરાબર 3 આગળ f અસતત વિધેય છે. બાકીની એટલે કે r માઇનસ ગણમાં એકાકી ગણમાં 3 પર વિધેય f સતત છે. r-3 પર સતત વિધેય છે. આ એક વધારાનું. ક્યાં સતત છે એમ પૂછ્યું હોય તો આટલી કિંમતો આગળ વિધેય સતત વિધેય છે. ત્યાર પછી હજી આગળ વધો તમે જોશો તો 8મું એક્ઝામ્પલ ખૂબ સહેલો છે. f ઓફ x બરાબર જે આપેલું છે વિધેય એ લખી નાખીએ. ત્યાર પછી બધા એક્ઝામ્પલ આજે આ જ રીતે ગણવાના છે. ખૂબ સહેલા છે. એક એક્ઝામ્પલ સરખો સમજીને તૈયાર કરો, એકમાં વાર લાગશે તો બાકીના બધા ગણવા વધારે સહેલા પડશે. આઠમો એક્ઝામ્પલ fx બરાબર માનાંકમાં x/x x નોટ ઇક્વલ ટુ 0 અને પછી એ પૂછે 0 જો x ઇઝ ઇક્વલ ટુ 0. આમ વચાય જો x નોટ ઇક્વલ ટુ 0 તો fx બરાબર માનાંકમાં x/x લઈશું છે અને જો x બરાબર 0 તો fx બરાબર 0 છે. એટલે કે x બરાબર 0 આગળ વિધેયનું મૂલ્ય 0 છે. ચાલો સૌ પ્રથમ માનાંક વિધેયની વ્યાખ્યા પ્રમાણે આપણે આના ભાગ પાડી નાખીએ. તેથી f ઓફ x બરાબર જો x ગ્રેટર ધેન 0 હોય તો શું થાય? x ઇક્વલ લેસ ધેન 0 હોય તો શું થાય? ને x ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો. ચાલો x ગ્રેટર ધેન 0 હોય તો હા તમે અહીંથી વિકલ્પ જુદા જુદા બનાવી શકો છો, બરાબર. જેમ કે ઘણા અહીંયા સરળતા માટે આમ લખતા હોય ગ્રેટર ધેન, ઇક્વલ ટુ ને લેસ ધેન. x ગ્રેટર ધેન 0 હોય, x 0 ન હોય એટલે કે ગ્રેટર ધેન 0 વિકલ્પ આમાં જ હોય. ગ્રેટર ધેન 0 હોય તો માનાંક x બરાબર x થાય એટલે આવું થાય x/x એટલે કે વિધેય 1 મળે છે. x ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે તો 0 આપેલું જ છે. x લેસ ધેન 0 તો માનાંક x બરાબર -x થાય
એટલે કે આનું મૂલ્ય -1 મળે છે. એટલે વિધેય આપણને મળ્યું છે 1 0 ને -1. સીધું પણ લખી શકાય 1 0 ને -1, એટલું ન લખીએ તોય ચાલે. ચાલો તો આ વિધેય થયું. હવે થોડું જોશો તો ખબર પડી જશે. ફરીથી લખું છું. તેથી fx બરાબર 1 0 ને -1. આ એક જાણીતું વિધેય છે. કયું વિધેય છે? ચિહ્ન વિધેય દર્શાવે છે. ચિહ્ન વિધેય તો ક્યાં અસતત છે જો આકૃતિ યાદ કરો તો ખબર પડી જવી જોઈએ. ચિહ્ન વિધેયથી x બરાબર 0 આગળ એનો આલેખ યાદ કરો તો 0 આગળ કટ થાય છે. એટલે કે 0 x બરાબર 0 આગળ અસતત છે એવો આનો આપણે ફાઇનલ જવાબ આવશે. ચાલો MCQ હોય તો કામ પૂરું થઈ ગયું છે. x બરાબર 0 આગળ અસતત વિધેય છે. હવે વિકલ્પ 1, ધારો કે કોઈ કિંમત લઈએ છીએ એ છે એફના પ્રદેશમાં. પ્રદેશ શું છે? R છે. R એટલે એ DF છે, બરાબર છે. ધારો કે એ બિલોંગ્સ ટુ R અથવા એ બિલોંગ્સ ટુ DF છે. R લખો કે DF બે હરખું છે. એ 0થી મોટી કિંમત માટે વિધેય વ્યાખ્યાયિત છે, 0 આગળ વ્યાખ્યાયિત છે, 0થી નાની કિંમત આગળ વ્યાખ્યાયિત છે. એટલે તમામ કિંમત આગળ વ્યાખ્યાયિત છે. એટલે પ્રદેશ R થયો. આરમાંથી એક કિંમત લીધી. વિકલ્પો જુદા જુદા. વિકલ્પ 1, જો એ છે ગ્રેટર ધેન 0, પહેલો વિકલ્પ, તો લિમિટ x ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ. એક્સની જગ્યાએ fxની જગ્યાએ શું મૂકવું? તો x એ એની નજીક છે ને એ છે એ 0થી મોટા છે. એટલે વિધેય કયું થયું? 1. 1નું લક્ષ 1 થાય. તથા f ઓફ 0 એટલે 0 આગળ વિધેયનું મૂલ્ય f ઓફ a, તો પણ વિધેયનું મૂલ્ય 1 જ છે. બંને સમાન છે. બંને સમાન છે તેથી આમ લખી નાખું છું. લિમિટ x ટેન્ડ્સ ટુ a f ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ a. એ આગળ એ છે 0થી મોટા છે તો 0થી મોટા હોય ત્યારે વિધેયનું મૂલ્ય 1 લખ્યું છે. બે સમાન આવ્યા. તેથી a ગ્રેટર ધેન 0 માટે f સતત વિધેય છે. પરિણામ એ. બીજું, a બરાબર 0 આગળ. વિકલ્પ 2, a બરાબર 0 માટે જો a બરાબર 0 હોય તો હવે અહીંયા શું કઈ રીત આવશે? તો 0થી નાની, 0થી મોટી, એ બધા માટે વિધેય જુદા જુદા વ્યાખ્યાયિત છે. કોઈ વખત 1 છે, કોઈ વખત -1 છે, કોઈ વખત 0 છે. એટલે ડાબી અને જમણી બાજુના 0ની ડાબી અને જમણી બાજુના અલગ લક્ષ મેળવવા પડે. એને બદલે 0 લખ્યા, બરાબર? બે એક જ છે. એ બરાબર 0 જ છે. એક આ મેળવીએ, પછી એક 0ની ડાબી બાજુનું મેળવીએ અને f ઓફ 0 મેળવીએ. ત્રણેય સરખા આવે તો જ સતત. એમાંથી કોઈ પણ બે અલગ પડ્યા તો સતત નથી. ચાલો તો 0થી મોટી કિંમત હોય ત્યારે એક્સની કિંમત 0થી મોટી હોય તો fx બરાબર 1 છે અને 1નું લક્ષ 1. એવી રીતે અહીંયા લક્ષ -1 મળી જશે કારણ કે વિધેય -1 છે, બરાબર? તેથી એ બંને સમાન નથી. આ લખવાનું, પછી આ લખજો, બે સમાન નથી, નોટ ઇક્વલ ટુ. તેથી x બરાબર 0 આગળ f સતત વિધેય નથી, એટલે કે અસતત વિધેય છે. નંબર 2. પછી વિકલ્પ 3, અને જેમ જ ગણ નાખવાનું છે. એ લેસ ધેન 0 હોય તો એક જાતે ગણ નાખજો. આની જેમ જ એ લેસ ધેન 0 હોય તો તમારે બે લક્ષ -1 આવશે, એટલે કે બે સમાન છે. એટલે એ લેસ ધેન 0 માટે f સતત વિધેય છે. નંબર 3, 1, 2 અને 3 રિઝલ્ટ જોઈ લ્યો શું મળ્યું. 0થી મોટી કિંમત આગળ સતત છે, 0થી નાની કિંમત આગળ એ સતત છે, 0 આગળ અસતત વિધેય છે. તો તેથી વિકલ્પ 1, 2 અને 3 પરથી અથવા તો 1, 2 અને 3 પરથી આપેલ વિધેય f x બરાબર 0 આગળ
અસતત છે. કયા બિંદુ આગળ અસતત છે? 0 બિંદુ આગળ. વધારેમાં લખવું હોય તો તથા r-0 પર સતત વિધેય છે. એટલું બરોબર. છેલ્લો જવાબ વધારે લખ્યો છે. બીજું MCQ માટે જે ચિહ્ન વિધેય છે, ચિહ્ન વિધેય છે તે x બરાબર 0 આગળ અસતત છે. એવું લાગે તો આકૃતિ દોરી નાખજો. ચિહ્ન વિધેયની આકૃતિ 0 આગળ 0, 0 થી મોટી કિંમત માટે અને 0 થી નાની કિંમત માટે. આમ છે આ 1 -1 ને આ 0 આગળ. ઓકે, તો એટલા ઉપરથી તો સીધું જે જો MCQ પૂછાય તો બહુ ઇઝી છે. અહીંથી પણ ખબર પડી જાય. 0 ને ડાબી બાજુ, 0 ને જમણી બાજુ ને 0 આગળ ત્રણેય લક્ષ જુદા છે. 1, 0 ને -1 તો સિમ્પલ જ છે. બીજું 0 થી મોટા કિંમત માટે અચળ વિધેય, 0 થી નાની કિંમત માટે અચળ વિધેય. એટલે 0 થી નાની મોટી કિંમત માટે અચળ વિધેય. અચળ વિધેય છે એ સતત વિધેય જ હોય. અને 0 આગળ સહેલાઈથી ખબર પડી જાય એમ છે. ડાબી જમણી બાજુના લક્ષ જુદા છે, અસતત છે. કે MCQ માટે વધારે ઇઝી પડે છે આખો ટોપિક્સ. રિટર્ન માટે શું છે કે થોડું દાખલા હાવ હેલા છે. એક એક્ઝામ્પલ તૈયાર કરો તો બધા આવડી જશે, પરંતુ લખાણ થોડું વધારે આવી જાય છે. બરોબર છે. ચાલો તો હવે 9મો એક્ઝામ્પલ કંઈક આવો જ છે. નવમા એક્ઝામ્પલમાં f of x ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે x અપોન માનાંકમાં x લેસ ધેન 0. x લેસ ધેન 0 હોય ત્યારે fx બરાબર આપ્યું છે, અને x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે f of x ઇઝ ઇક્વલ ટુ -1 છે. ચાલો સૌ પ્રથમ રકમમાંથી આપણે વિધેયને થોડું સરળ સ્વરૂપે ફેરવી નાખીએ. એટલે કે f of x ઇઝ ઇક્વલ ટુ x લેસ ધેન 0 છે તો માનાંક x બરાબર -x થાય. અહીંયા -x લખો એટલે x અપોન -x અને -1. તેથી f of x બરાબર આ થયું -1, આ પણ -1. હજી x હવે સાવ ટૂંકમાં વિધેય લખી શકાય છે. લખાવો તો શું થાય? 0 થી નાની કિંમત માટે -1, 0 કે 0 મોટી કિંમત માટે -1, તો બંને માટે -1 છે. x બિલોંગ્સ ટુ r માટે બરોબર છે, અને આમ લખી શકાય. તો હવે આ વિધેય સતત છે કે અસતત? તો સિમ્પલ છે, અચળ વિધેય થયું. અચળ વિધેય હંમેશા સતત હોય દરેક કિંમત આગળ. તો વિધેય r પર સતત છે, એક પણ બિંદુ આગળ અસતત વિધેય નથી. આટલું સાવ ક્લિયર. પરંતુ આપણે હવે ગણવો છે તો એક આ નોંધ લખી નાખશું. જે અચળ વિધેય છે, અચળ વિધેય હોવાથી r પર સતત છે. r પર એટલે દરેક કિંમત આગળ સતત છે, ક્યાંય પણ અસતત નથી. ત્યાર પછી એના પછીનો હવે આપણે ગણતરી તરફ આગળ વધીએ. સૌ પ્રથમ ધારીએ છીએ, ધારો કે એ બિલોંગ્સ ટુ r છે. r એટલે કે એફનો પ્રદેશ r છે. બે લખવું જરૂરી નથી હો. એ બિલોંગ્સ ટુ r ઇઝ ઇક્વલ ટુ df છે. હવે વિકલ્પ 1, વિકલ્પ તો આમાં છે જ નહીં, બધી જ કિંમતો આગળ છે. જો કે સિમ્પલ છે, સોરી વિકલ્પ નહીં આવે. એક જ વિધેય છે, આપણે અહીંથી ગણીએ છીએ, અહીંથી ગણીએ તો વિકલ્પ લેવાના થાય છે. હવે એક સાદુરૂપ આ રીતે લખ્યું છે એટલે સિમ્પલ છે. અહીં
લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ એ એફ ઓફ એક્સ બરાબર અને તથા એફ ઓફ એ મેળવીએ. બંને સમાન આવશે. સિમ્પલ છે. એફ એક્સ એટલે શું મૂકવાનું છે? -1. -1 આગળ એ છે આરમાંથી ગમે કિંમત હોય. એફ એક્સ એટલે છે જ -1. -1નું લક્ષ -1. એફ ઓફ એ એટલે -1. તેથી બંને સમાન છે. તેથી એક્સ બરાબર એ આગળ એટલે કે એ બિલોંગ્સ ટુ આર માટે એફ સતત વિધેય છે. તેથી આર એક પણ કિંમત આગળ અથવા કોઈ પણ વાસ્તવિક કિંમત આગળ એફ અસતત વિધેય થતું નથી. તેથી કોઈ પણ કિંમત આગળ એફ અસતત વિધેય નથી. સતત વિધેય છે. આર પર સતત એટલે દરેક કિંમત આગળ સતત. દરેક કિંમત આગળ અસતત એટલે સતત છે એટલે કોઈ પણ કિંમત આગળ વિધેય અસતત થતું નથી. 9મું એક્ઝામ્પલ સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી 10મો એક્ઝામ્પલ. થોડા એક્ઝામ્પલ છે ત્યાર પછીથી તો સહેલા છે એક્ઝામ્પલ, ટૂંકાઈ થઈ જાય છે. આ એક્ઝામ્પલ ભલે મોટા રહ્યા પરંતુ સાવ સહેલા છે. તમને કીધું એમ એક જ દાખલો સમજીને તૈયાર કરો. કોન્સેપ્ટ સમજી લ્યો, એકમાં વાર લાગશે. પછી બીજામાંથી તો નવું નવું શીખતું જવાનું છે. બીજામાંથી એટલે છઠ્ઠો સમજાઈ ગયા પછી 7, 8, 9માં ઉમેરો કરતો જવાનો. 10મો એક્ઝામ્પલ એ જ રીતે છે પણ સહેલા એક્ઝામ્પલ હવે આવી ગયા છે. x + 1, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 અને x લેસ ધેન 1 માટે એફએક્સ છે x² + 1. અસતત હોય તે બિંદુ તેવા બિંદુઓ શોધો. અસતત હોય તેવા બિંદુઓ શોધો. સૌપ્રથમ એફનો પ્રદેશ, એફ દરેક કિંમત આગળ વ્યાખ્યાય છે. અહીં એફનો પ્રદેશ આર છે. સાવ ટૂંકમાં જ. હવે ઓલી આખી એક લાઈન નથી લખતા કે એફ દરેક કિંમત આગળ વ્યાખ્યાય છે તેથી એફનો પ્રદેશ આર છે. સીધું સંકેત એફનો પ્રદેશ બરાબર આર. ગુજરાતીમાં લખાય અને ગુજરાતીમાં લખશો તો એફનો પ્રદેશ આર છે એમ લખાય. તો ધારીએ છીએ, ધારો કે એ બિલોંગ્સ ટુ પ્રદેશ, પ્રદેશ છે આર. વિકલ્પો જુદા જુદા. સૌપ્રથમ હા એમસીક્યુ માટે ગણ નાખીએ છીએ. એકથી મોટી કિંમત આગળ વિધેય સુરેખ વિધેય છે, સતત છે, બહુપદી છે, સતત. એકથી નાની કિંમત માટે બહુપદી છે, સતત વિધેય છે. એકથી મોટી કિંમત માટે સતત, એકથી નાની કિંમત માટે સતત. હવે એક આગળ જોઈએ. આમાં એક મૂકી એક્સની જગ્યાએ એક તો 2 મળે છે. અહીં એક્સની જગ્યાએ એક મૂકીએ તો 2 મળે છે. મતલબ કે દરેક કિંમત આગળ વિધેય સતત વિધેય થાય છે. બરોબર છે? તો ચાલો ગણી નાખીએ છીએ. વિકલ્પ 1, જો એ લેસ ધેન એ ગ્રેટર ધેન 1 હોય તો અહીંથી જ નક્કી કરતા આ પ્રમાણે જ આપણે જનરલી દાખલામાં વિકલ્પ લખીએ છીએ. અહીંયા જે એક પછી એક સ્ટેપ આવતા જાય એ રીતે વિકલ્પ લેતા જાય. જો એ લેસ ધેન ગ્રેટર ધેન 1 હોય તો એક્સ ટેન્ડ્સ ટુ એ, એક્સની કિંમત એને અનુલક્ષે પણ એ કેવા છે? એકથી મોટા છે તો એફએક્સ બરાબર હું લખશું x + 1. બહુપદી હોય, લિમિટ મૂકવો એવું એનું લક્ષ મળે. તથા એફ ઓફ એ મેળવો. એફ ઓફ એ બરાબર શું થશે? તો આ જ વિધેય છે એમાં એક્સની જગ્યાએ મૂકો તો a + 1. તેથી બંને સમાન છે. કોણ? આ લખવાનું છે ને એફ ઓફ એ લખવાનું, બે સમાન છે. તેથી એ ગ્રેટર ધેન 1 માટે એફ સતત વિધેય છે. વિકલ્પ 2, જો એ બરાબર 2 હોય તો 1 હોય તો 1 માટેની વાત કરીએ તો 1 થી નાની અને મોટી કિંમત માટે વિધેય જુદા જુદા છે.
એટલે એનો લક્ષ મેળવવા ડાબી અને જમણી બાજુના લક્ષનો ઉપયોગ કરવો પડે. x ટેન્ડ્સ ટુ 1 પ્લસ, x ટેન્ડ્સ ટુ 1 માઇનસ અને f ઓફ 1 ત્રણેય મેળવવા, ત્રણેય સરખા આવે તો 1 આગળ વિધેય સતત છે એમ કહેવાય. સિમ્પલ છે. x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1થી મોટી કિંમત માટે fx બરાબર x પ્લસ 1 છે. લિમિટ મૂકો એવું લક્ષ મળે. 1 પ્લસ 1 એટલે 2. અહીંયા મેળવીએ 1થી નાની કિંમત માટે. 1થી નાની કિંમત હોય તો વિધેય છે fx બરાબર x સ્ક્વેર પ્લસ 1. લિમિટ મૂકો એવું એનું લક્ષ મળે એટલે પણ 2. f ઓફ 1 1 શેમાં મૂકવાના છે? પહેલામાં જ બીજામાં. તો ઇક્વલ ટુ 1 અહીંયા છે. x ઇઝ ઇક્વલ ટુ 1 માટે fx બરાબર x પ્લસ 1 છે. તો એમાં આપણે 1 મૂકી xની જગ્યાએ એટલે આ મેળવ્યું. તેથી ત્રણેય સમાન છે. કોણ ત્રણેય? 1ની જમણી બાજુ, 1ની ડાબી બાજુ ને 1 આગળ વિધેય fનું મૂલ્ય એટલે કે f ઓફ 1 ત્રણેય સમાન છે. તેથી x બરાબર 1 આગળ f સતત વિધેય છે. ચાલો આ બીજું મળ્યું. 1થી મોટી કિંમત માટે સતત, 1 આગળ સતત. વિકલ્પ 3. આવો જ વિકલ્પ આવશે જો એ લેસ ધેન 1 હોય તો. આમ જ લખવાનું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ એ f ઓફ x મેળવીએ અને f ઓફ a મેળવીએ. એક્સની કિંમત x એને અનુલક્ષે ને એ 1થી નાના છે. 1થી નાના એટલે fx એટલે તમારે હવે x સ્ક્વેર પ્લસ 1 આમાં આ વિકલ્પમાં મૂકવાનું છે. fxની જગ્યાએ x સ્ક્વેર પ્લસ 1. એમાં લિમિટ મૂકો એવું લક્ષ થાય એટલે કે a સ્ક્વેર પ્લસ 1 અને આ પણ a સ્ક્વેર પ્લસ 1 થાય. તેથી બંને સમાન છે. તેથી એ લેસ ધેન 1 માટે f સતત વિધેય છે. ત્રીજું. હવે 1, 2 અને 3 પરથી શું લઈ શકશો? તો વિધેય આરની દરેક કિંમત આગળ સતત છે. એક પણ કિંમત આગળ અસતત નથી. એટલે અસતત હોય તેવા બિંદુઓનો ગણ ખાલી ગણ છે. ઓકે. 11, 12, 13 સુધી, 14 સુધી, 15 સુધી. તો 15માંથી છેલ્લા એક્ઝામ્પલ આવી જાય છે. તો 14 સુધી તમે એક્ઝામ્પલ ગણી નાખજો. બરાબર છે. આવતા નેક્સ્ટ લેક્ચરથી 15માં એક્ઝામ્પલથી આપણે શરૂ કરશું. 15માં એક્ઝામ્પલથી પણ છેલ્લા છે ને હવે એક્ઝામ્પલ ટૂંકા આવી જશે. આટલા એક વ્યવસ્થિત સમજીને તૈયાર કરી નાખજો. ઓકે. થેન્ક યુ.